दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिण तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરામ. ઓમ. એટલે આપણે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અર્થાત આ બ્રહ્માનંદ વલ્લીનો પ્રથમ અનુવાદ જે છે એનું ભાષ્ય જોઈ રહ્યા છીએ. એમાં મંત્ર તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે એ તો એની તો ચર્ચા થઈ ગઈ ઘણી. અને ત્યાર પછી યોવેદ નિહિતમ ગુહાયામ બ્રહ્મવિદ આપનોતિ પરમ. અને પછી આગળ આવ્યું કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે એટલે કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પછી બ્રહ્મવિદ આ બ્રહ્મને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને જાણનાર કેવી રીતે જાણે છે એટલે કહ્યું યોવેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. આ બુદ્ધિરૂપી ગુફા જે છે એની અંદર છુપાયેલો છે વગેરે આ બ્રહ્મ એને જાણે છે. એટલે એનો અર્થ શું એ બધી ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અને એમાં છેલ્લે ભાષ્યકારે કહ્યું તસ્મિન હાર્દે વ્યોમની યા બુદ્ધિ ગુહા તસ્યામ નિહિતમ બ્રહ્મ તદ્વૃત્યા વિવિક્તતયા ઉપલભ્યતે ઇતિ નહીં અન્યથા વિશિષ્ટદેશકાલ સંબંધ અસ્તિ બ્રહ્મણઃ સર્વગતત્વાત નિર્વિશેષત્વાચ્ચ. તસ્મિન હાર્દે વ્યોમની યા બુદ્ધિ ગુહા એટલે કહ્યું કે આ બુદ્ધિ જે છે જે આ હૃદયરૂપી ગુફા જે છે આ હૃદયમાં જે અવકાશ છે ત્યાં જે ઉપલબ્ધ છે બુદ્ધિ એ તસ્યામ બુદ્ધૌ નિહિતમ બ્રહ્મ એ બુદ્ધિમાં આ બ્રહ્મ અભિવ્યક્ત થયેલું છે ત્યાં. અર્થાત ત્યાં બ્રહ્મ ઉપલબ્ધ છે. ત્યાં બ્રહ્મ ઉપલબ્ધ છે. ઉપલબ્ધ છે શેના માટે એટલે ત્યાં ઉપલબ્ધ છે એટલે ખાલી બુદ્ધિમાં ઉપલબ્ધ છે. એટલે આ વ્યક્તિ આ ઘરમાં જ રહે છે. આપણે કહીએ કે આ વ્યક્તિ આ ઘરમાં અત્યારે હાજર છે એનો અર્થ કે અત્યારે દુનિયામાં બીજે કોઈ જગ્યાએ હાજર નથી, અત્યારે અહીંયા છે. એવી રીતે તમે કહો છો બુદ્ધિમાં ઉપલબ્ધ છે તો પછી બ્રહ્મા બુદ્ધિ સિવાય અન્યત્ર બહાર છે નહીં કોઈ જગ્યાએ. અરે ભાઈ આ તો સર્વવ્યાપી બ્રહ્મ છે તો પછી કેમ આવું કહો છો કે બુદ્ધિમાં ઉપલબ્ધ છે. બુદ્ધિમાં ઉપલબ્ધ છે એટલે કે બુદ્ધિમાં એને જાણી શકાય છે. એટલે ત્યાં ઉપલબ્ધ છે એમ કહેવાનો મારો આશય છે કે તમે બ્રહ્મને જાણવું હોય તો આ બુદ્ધિરૂપી ગુફામાં બેઠેલો છે એને ત્યાં જાણો એમ. એટલે બુદ્ધિને આપણે ઉપલબ્ધિ સ્થાનમ કહ્યું. અને કારણ કે બધા ત્યાં વાસ્તવમાં છેવટે જાણવા માટે જાણનારો જોઈશે હે ને. એ જાણનારો ક્યાં ઉપલબ્ધ છે? બુદ્ધિ. એટલે બુદ્ધિ જ આ પ્રમાતાના રૂપમાં છે, બુદ્ધિ જ પ્રમેયના રૂપમાં છે અને બુદ્ધિ જ પ્રમાણના રૂપમાં છે. બધું એ જ છે ને, ત્રણે ત્રણ. અને માટે બ્રહ્મને ક્યાં જાણશો? બુદ્ધિમાં જાણો. એટલે અને બુદ્ધિમાં જાણવાનું બીજું પણ કારણ છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે આ અહમ જે છે ને એ જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ. હા, ત્વમ તત્ તું જ એટલે કે હું. શાસ્ત્ર જ્યારે કે તું ત્યારે મારે કહેવું પડે હું. હું શાસ્ત્રને ના એવું કહી શકું કે તું. આ પાછું હા એટલે શાસ્ત્ર કે ગુરુ જો મને કહે કે તું બ્રહ્મ છે એટલે હું ગુરુને કહું કે તું બ્રહ્મ. એ નહીં, ગુરુ અપેક્ષા રાખે છે હું બ્રહ્મ છું એવું કહેવાની. એટલે વાસ્તવમાં એટલે અહમના રૂપમાં ઉપલબ્ધ છે. હા તો અહમ ક્યાં ઉપલબ્ધ છે? બુદ્ધિમાં.
માટે બ્રહ્મ એટલે મેં તમને કહીએ છીએ કે બુદ્ધિમાં જ જણાય. અને આમે દુનિયામાં કોઈ પણ વસ્તુ, બ્રહ્મની વાત જવા દો, હે હું કહું છું આ કમ્પ્યુટર મારી સામે છે કે એનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. આ સામે વૃક્ષ છે એનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. બધાનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. તો પછી બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. એટલે એ વાસ્તવની અંદર બહુ સરળ. કોઈ કે અમારે તો બ્રહ્મને અહીંયા જાણવું છે, આ બહાર અવકાશમાં. અરે ભાઈ, આ અવકાશમાં પણ બ્રહ્મ રહેલું છે એવું જ્ઞાન ક્યાં થશે? બુદ્ધિમાં. એટલે વાસ્તવની અંદર બુદ્ધિના સાક્ષી રૂપે જ આપણે એટલે જ છેવટે કહીએ છીએ ક્યાંય જાણવાની જરૂર નથી કશાને. તમે જાણો કે આ જે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ છે, જે બુદ્ધિ આ ત્રણમાં વિભક્ત થઈ ગયેલી છે, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયના રૂપમાં, એના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે, એ રૂપે જાણો. એટલે બુદ્ધિમાં કઈ રીતે જાણવું એવો પ્રશ્ન થાય. એટલે ભાષ્યકારે કહ્યું વૃત્ત્યા, એટલે આ તો ગરબડ છે. વૃત્ત્યા, વૃત્તિના રૂપમાં, બ્રહ્મને વૃત્તિના રૂપમાં જાણો. ઓહો, હવે સમજી ગયો. જેમ કે આ મોબાઈલને જાણવો હોય તો ક્યાં તમે કહ્યું બુદ્ધિમાં જાણો. આ બુદ્ધિમાં આ મોબાઈલ કેવી રીતે જણાય? વૃત્તિના રૂપમાં. હો, એટલે વૃત્તિનો વિષય બને તો આપણને જ્ઞાન થાય આનું, બરાબર ને? એવી રીતે બ્રહ્મ પણ વિષય બને વૃત્તિનો, ત્યારે જ્ઞાન થાય. કદી બનવાનું છે જ નહીં. બ્રહ્મ વૃત્તિનો વિષય બને જ નહીં. વૃત્તિ તો છોટી હે, હે વૃત્તિ બિચારી કેટલી છોટી. એ છોટીથી આ સૌથી મોટી ઓલું કેમ કેવી રીતે થાય? સર્વવ્યાપીને વૃત્તિ કેવી રીતે આમ પોતાનો આમ આના આમ વિષય બનાવે? વૃત્તિ વિષયના આકારની થઈ જાય, વિષય આકાર વૃત્તિ. એ તો આને આ વૃત્તિ આના આકારની બની જાય, કાકા તો છોટું છે, પણ આવડું આ સર્વવ્યાપીને કેવી રીતે વૃત્તિનો વિષય બનાવે? એટલે ભાષ્યકારે કહ્યું વૃત્ત્યા, બુદ્ધિમાં જણાય વૃત્ત્યા એટલે વૃત્તિના રૂપમાં. એટલે હવે આ સમજવું પડે. આ તો વૃત્તિના રૂપમાં એટલે શું? એટલે વાસ્તવની અંદર અખંડાકાર વૃત્તિ. એટલે આપણે એવું કહીએ અખંડાકાર વૃત્તિ. અખંડાકાર એટલે શું? કે આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ વાસ્તવમાં એક જ વસ્તુ છે. એ ત્રણે ત્રણ હું આ આત્મા જ, બ્રહ્મ જ આ ત્રણના રૂપમાં અભિવ્યક્ત થયો છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ વાસ્તવમાં ભિન્ન વસ્તુઓ જ નથી. હું પ્રમાતા છું ને પ્રમેય વિષય મારા કરતાં જુદો, ને આ પ્રમાણ બુદ્ધિ ને આવું બધું, આવું દ્વૈત ક્યાંય રહેલું નથી. પ્રમાતા પ્રમાણ કરતાં જુદો, પ્રમાતા પ્રમેય કરતાં જુદો, એ પ્રકારનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરનારી વૃત્તિ છે. હા, વૃત્તિ જ્ઞાન થાય એટલે શું? આનું જ્ઞાન થયું એટલે શું? આના વિષયક જે અજ્ઞાન હતું એ ગયું ને, અને આ વૃત્તિથી આ વસ્તુ પ્રકાશિત થઈ. પરંતુ બ્રહ્મના સંદર્ભની અંદર વાસ્તવમાં આ ત્રણે ત્રણ જે છે તદ વિષયક, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય વાસ્તવમાં એકબીજાથી ભિન્ન છે એવું અજ્ઞાન જે છે એની નિવૃત્તિ કરી નાખી. તો આ ત્રણે ત્રણ એ એક જ વસ્તુ છે, બ્રહ્મ જ છે. હા, ત્રણે વચ્ચે કોઈ ખંડ જ નથી, અખંડ કહેવાય એને અખંડ કહેવાય. એટલે આ ત્રણેય વાસ્તવમાં એક જ વસ્તુ છે. ત્રણે ત્રણનું અધિષ્ઠાન હું છું, અથવા તો ત્રણેયનો સાક્ષી હું છું. પ્રમાતા, પ્રમાણ, પ્રમેયનો હું સાક્ષી છું. એ આપણે જોઈ ગયા 10મા અધ્યાયમાં, પંચદશીમાં. અર્થાત એ વાસ્તવની અંદર સમગ્ર અંતઃકરણનો, બુદ્ધિનો હું સાક્ષી છું. આ ત્રણે ત્રણ મારાથી અભિન્ન છે. એટલે ત્રણેય વચ્ચે કોઈ ભેદ જ નથી. પ્રમાતાનું સ્વરૂપ પણ બ્રહ્મ છે, પ્રમેયનું સ્વરૂપ બ્રહ્મ છે, અને પ્રમાણ પણ, બુદ્ધિ પણ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે આ રીતે આ ત્રણે ત્રણ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ. પણ એ વૃત્તિ દ્વારા બ્રહ્મ પ્રકાશિત ન થાય. બ્રહ્મ સ્વયં પ્રકાશ છે. સમજી ગયા? એટલે અહીંયા બે વસ્તુ શક્ય છે. અનાવિષયક અજ્ઞાન ગયું વૃત્તિ દ્વારા, અને વૃત્તિમાં રહેલા ચિદાભાસ દ્વારા આ વસ્તુ પ્રકાશિત થઈ. એવું આ નથી, કારણ કે આ બ્રહ્મ ચિદાભાસ નથી, બ્રહ્મને કારણે ચિદાભાસ છે. બ્રહ્મ તો ચૈતન્ય છે. એટલે વાસ્તવની અંદર જેમ તમે કહો કે આ જળમાં રહેલો સૂર્યનું પ્રતિબિંબ છે ને, એનાથી સૂર્ય પ્રકાશિત થયો. એ ક્યાં વાત છે? જળમાં રહેલા સૂર્યના પ્રતિબિંબથી જળ પ્રકાશિત થયું. જળમાં પડેલી વસ્તુઓ કોઈક હોય તમારી, એ પ્રકાશિત થાય. કાં તો પછી એનું પ્રતિબિંબ ક્યાંક દિવાલ પર પડે તો દિવાલનો એ ભાગ પ્રકાશિત થાય. બધું બરાબર છે. પરંતુ જળમાં રહેલા સૂર્યથી પેલો ઓરિજિનલ સૂર્ય પ્રકાશિત થયો, એ કે ના, આ તો કઈ રીતે બને? એના જેવું છે. માટે વાસ્તવની અંદર આ વૃત્ત્યા ભાષ્યકારે કહ્યું એટલે અખંડ વૃત્ત્યા. આ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય એ તો મિથ્યા વસ્તુ છે. ખરેખર તો એ
બ્રહ્મ જ છે. બ્રહ્મ જ આ બુદ્ધિના રૂપમાં, મિથ્યા બુદ્ધિના રૂપમાં રહેલું છે. મેં આ વાસ્તવમાં એ બુદ્ધિ જ આ પ્રમાતા પ્રમાણ પ્રમેયના રૂપમાં છે. એટલે આને અખંડાકાર કહેવાય. કોઈ ખંડ નથી, કોઈ વિભાગ નથી, કોઈ દ્વૈત નથી. અને આ રીતે વૃત્તિ દ્વારા કેવળ અજ્ઞાનની નિવૃત્તિ થાય. અને આને ત્યારે વાસ્તવમાં પછી હું બ્રહ્મ છું એ પ્રકારે પ્રકાશિત થઉં. એટલે સ્વયં પ્રકાશ જ છું, પણ મારી જાતને પ્રમાતા કહેતો હતો. હવે આ શાસ્ત્રએ કહ્યું કે તું તો બ્રહ્મ છું અને ખરેખર પ્રમાતા તો તારો એક વ્યવહારિક સ્વરૂપ છે. આ જ્ઞાન કાળે તું પ્રમાતાનો એક વેશ પહેરી લઉં છું અને આ પ્રમેય જુદો તારાથી દેખાય છે. માટે તું પ્રમાતા છું અને તું પ્રમેયને વિષયો છે, જ્ઞાનના વિષયોને તારા કદાચ જુદા માનું છું, એ અજ્ઞાન છે, એવું છે નહીં. બસ એટલે એ વૃત્તિ દ્વારા, અખંડાકાર વૃત્તિ દ્વારા આ પ્રમાતા પ્રમાણ પ્રમેય વિષયક જે અજ્ઞાન હતું એને ભિન્ન માનતો હતો, એ અજ્ઞાન છે, એની નિવૃત્તિ થઈ ગઈ. બસ આ સમજો. વૃત્તિથી ખરેખર જેવી રીતે આ કેમેરો પ્રકાશિત થાય, વૃત્તિથી તો નહીં, વૃત્તિ એને વ્યાપીને રહે. એટલે તદ્વિષયક આવરણ ગયું, એટલે કમ્પ્યુટર વિષયક કે કેમેરા વિષયક આવરણ ગયું અને વૃત્તિમાં રહેલા ચિદાભાસથી એ વસ્તુ પ્રકાશિત થઈ, કેમેરો પ્રકાશિત થયો. માટે બરાબર છે, કેમેરો વૃત્તિનો વિષય છે એવું કહેવાય, બરાબર છે. પરંતુ અહીંયા એવું વસ્તુ નથી. અને વૃત્તિ જ પ્રમાતા હોય, પ્રમાણ હોય, પ્રમેય હોય, બધી વસ્તુઓ બ્રહ્મથી અભિન્ન છે. ત્રણે વાસ્તવમાં બ્રહ્મને અંતર્ગત જ છે, અર્થાત બ્રહ્મ જ છે. બ્રહ્મથી આ ત્રણે બ્રહ્મથી અભિન્ન છે. એટલે સમજ્યા, અભિન્ન છે ને, એટલે અમને એમ થાય છે કે કંઈક બે જોડાયેલા રહે છે હંમેશા. બે છે ખરા, બે વસ્તુ જ છે, પણ બે જોડાયેલી જ રહે છે, છૂટું નથી પડતું. અમને તો એવો જ વિચાર આવે છે. દાખલા તરીકે અમને થાય કે લાલ ગુલાબ છે, પેલો લાલ રંગ છે અને આ ગુલાબ, તો કોઈ દાડો છૂટા પડે સ્વામીજી? ના પડે ને. બસ એવી રીતે અમને તો એવો વિચાર આવે છે કે આ પ્રમાતા અને બ્રહ્મ એટલે ક્યારેય છૂટા નહીં પડે. બે વસ્તુ, પ્રમાતા અને બ્રહ્મ, બે વસ્તુ, પરંતુ એ છૂટા ના પડે, હંમેશા જોડે રહે. અમને તો એવો વિચાર આવે છે. કદી આવું માનશો નહીં, કદી માનશો નહીં. જેવી રીતે તરંગ જળથી અભિન્ન છે, એવી રીતે, જેવી રીતે વીંટી સોનાથી અભિન્ન છે, એવી રીતે. અને ત્યાં બે વસ્તુ નથી, યાદ રાખજો. ત્યાં બે વસ્તુ છે જ નહીં, એક જ વસ્તુ છે. એ એક વસ્તુ આના આ નામ રૂપમાં જણાઈ રહી છે. સોનું એક નામ રૂપ એટલે વીંટી જણાય છે. બે વસ્તુ છે જ નહીં, સાર એક જ છે બેનો. એક મિથ્યા છે ને એક સત્ય છે. આ જ રીતે વિચારજો. અભિન્ન શબ્દ તો જીવનભર બધા આચાર્યો બોલશે. બધા જ આચાર્યો અભિન્ન 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 કર્યા કરશે. એટલે અભિન્ન એટલે આપણને ત્યાં છૂટું નહીં પડે એવું હો. તો પછી છૂટું ના પડે તેવી તો બધી જગતમાં બહુ વસ્તુઓ છે. પાંદડામાં લીલો રંગ છે, કદી પાંદડાથી છૂટો નહીં પડે, પણ લીલો રંગ એ ગુણધર્મ છે. પાંદડું એ ગુણી કહેવાય, એ વિશેષ્ય કહેવાય, પેલું વિશેષણ કહેવાય. બરાબર, છૂટું ના પડે સ્વામીજી, પણ છે તો જુદી જ વસ્તુ ને. લીલો રંગ કશાક બીજા કારણે છે અને પાંદડું જે છે એ જુદી વસ્તુ છે, વિશેષ્ય છે. વિશેષણ વિશેષ્ય, ગુણી સંબંધ છે. અને બંને ગુણ પેલી ગુણીથી છૂટો ના પડે. આવું વિચારશો, કલ્પનાય ના કરશો. જેવી રીતે તરંગ જળથી છૂટું નથી, એવું. એટલે બે વસ્તુ છે જ નહીં, એક જ છે. ત્યાં તો બે વસ્તુ છે, લીલા પાંદડામાં લીલો રંગ અને પેલું છૂટું પડે. અને એટલે આ લોકો ઘણીવાર શું કરે ખબર છે, આ બધા રસાયણ વિજ્ઞાનીઓ હોય ને, એ તમને છૂટું પાડીને બતાવે, કલર છૂટો પાડે અંદરથી, કરે છે. કેટલા આંધ્રની અંદર એક જગ્યા છે, મછલીપટ્ટનમ કે કેમ, ત્યાં આ રીતે બધા નેચરલ કલર્સ, આ બધા નેચરની અંદર જુદા જુદા પુષ્પો વગેરે બધું, એનો રંગ છૂટો પાડીને એનાથી પેલી સાડીઓને રંગવાનું, એવું બધું ત્યાં ચાલે. નેચરલ કલર, કારણ કે આ બધું કેમિકલ કલર્સથી એવા વસ્ત્રો પહેરો તમે તો પછી સ્કિન કેન્સર થાય ને. એટલે નેચરલ કલર્સ બધા એમ પેલા દ્રાવણ બધા સોલ્વન્ટની અંદર નાખીને બધા ફૂલોને બધાને એનો આમ કલર છૂટો પાડે. અને પેલું ફૂલ હોય ને એકદમ પેલું ફિક્કું થઈ જાય પછી. એટલે ત્યારે ખબર પડે કે બે વસ્તુ છે પણ છૂટી નથી પડતી. હવે આણે છૂટી પાડી, આ સોલ્વન્ટે, દ્રાવણે છૂટું પાડ્યું એને, એમ. એવું અહીંયા ભૂલમાંય ના માનશો કે હું વીંટીને કોઈ રીતે છૂટી પાડીને સોનાથી બતાવું, કલ્પનાય ના કરશો. પણ અમને આવું થયા કરે છે ખરું કે વીંટી અને સોનું બે વસ્તુ છે. બસ એ એટલે જ કહીએ છીએ ને માયા.
માયા જ કામ કરે. માયા એકને બીજું બતાવે. નામરૂપ માયા છે, ઉપાદાન કારણ માયા જ છે ને. એટલે એ નામરૂપ જેવું આમ એ વસ્તુમાંથી આમ અભિવ્યક્ત થાય ને આમ, ત્યારે પણ થાય કે આ જુદી જ વસ્તુ છે. પેલાને ઢાંકી દે, સોનાને ઢાંકી દે. હા, લોકો એવા ખોવાઈ જાય છે આ બધી આ બધા ડિઝાઇનોમાં ને એમાં એવા ખોવાઈ જતા હોય છે, કલ્પના ના આવે તમને. સોનાની એમને મહત્ત્વ નથી હોતું, એમને ડિઝાઇનનું મહત્ત્વ હોય છે. લોકો ડિઝાઇનના પૈસા આપે છે, સોનાના પૈસા નથી આપતા. આપણે એ ખાસ ખ્યાલ રાખવો. નહીં તો પસંદગી કરતાં શું વાર લાગે તમને કહો. આમ તમે જાઓ સોનીના ત્યાં ગયા, આમ જે એણે બતાવ્યું એ ચાલો આપી દો, આ લો કાર્ડ તમે. પણ હવે જોવામાં ઓહો પેલું બતાવો ને, પેલું બતાવો ને. પણ શું કરો ભાઈ, એ સોનું છે ને આ સોનું છે ના, પણ એમની નજર સોનામાં છે જ નહીં. સોનામાં નજર હોય તો આ ભેદ જ ક્યાં પડવાનો હતો. ના પેલું બતાવો. પછી પાછા પૂછે, પેલી બેનપણી આવી છે ને, આડી આમ આમ કરીને આમ પહેરે, આ કેવું લાગે છે, અરે આ કેવું લાગે છે. પછી કાં તો અહીંયા આ એ ખબર નથી, પણ બાકી અહીંયા બુટ્ટીને આમ કરીને બતાવે, આ કેવી લાગે છે, આમ આમ કરીને. અને પાછા કાને કરે કે આમ હલતી ચાલતી હોય કેવી દેખાય એમ. નજર, આપણી નજર જ્યારે નામરૂપ પર હોય ને ત્યારે છેતરાવાના. એટલે માયા નામરૂપ પર નજર ગઈ, સ્થિર નામરૂપમાં થઈને એના સત્ય તરફથી નજર હટી, એટલે તો માનવાનું કે છેતરાવાની પૂરેપૂરી શક્યતા છે. લોકો દિવાળીમાં છેતરાઈ જાય છે. હા, દિવાળીમાં કન્ટેન્ટ નહીં, પેલું પેકિંગ કરેલું હોય ને. અત્યારે દિવાળી એક એવી સિઝન છે કે જેમાં તમારા આખા વર્ષની વાસી વસ્તુઓને તમે કાઢીને વેચી શકો. આવું હોય છે આખા વર્ષના. મને તો ઇનવેરિયેબલી અનુભવ થયો છે કે એમાં આવતા પેલા જે ડ્રાયફ્રૂટ્સ ને બધું હોય છે ને, બધા આપણા નટ્સ ને બધું, એ ઇનવેરિયેબલી ખરાબ હોય છે, ઇનવેરિયેબલી. પણ એવું સુંદર આમ પેકિંગ કરીને આપે આપણને, બધું ગિફ્ટ પેકિંગ ને બધા, અને પાછું ઉપર ટ્રાન્સપેરન્ટ રાખે, એટલે પેલું બધું દેખાય, પેલા પિસ્તા દેખાય, પેલું દેખાય, પેલું દેખાય, બધું આમ દેખાય. બહુ જ એટ્રેક્ટિવ બનાવે બધું. જેવું ખોલ્યું અને કન્ટેન્ટ એનો સાર, એટલે આ ખાધું મોંમાં મૂક્યું તમને થાય થૂ 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 થઈ જાય એવું છે. એટલે નામરૂપ તરફ નજર ગઈ તો છેતરાવાની પૂરી શક્યતા છે. કેટલા બધા બહેનો આ સાડીઓમાં છેતરાઈ ગયા, કેટલાય બહેનો. કોઈક ડિઝાઇન, કોઈક પર્ટિક્યુલર રંગ, કશુંક કંઈક બોર્ડર, પેલું પાલવ કે શું કહે ને, એ બોર્ડર ને ફલાણું ને ઢીકણું, અને બસ નજર એમાં જ ગઈ. પેલું મટીરિયલ શું છે એમાંથી નજર હટી તો ખાતરી રાખવાની કે ક્યાંક છેતરાઈ જવાના. થાય છે જ. નજર આપણી પેલા પર હોય ને, કન્ટેન્ટ પર, તો છેતરાઈએ નહીં, તો આ નામરૂપ ભોળવે નહીં. માયા એનું કામ ન કરી શકે. નામરૂપ એટલે માયા. અવ્યક્ત અવસ્થા નામરૂપની એ માયા, અને અવ્યક્ત થાય અને જગત કહો, બીજું શું થાય છે? શું બીજું? બીજું કશું નથી. સાર તો જે છે અસ્થિભાતિ પ્રિય જ છે ને, બીજું શું છે? એનાથી અન્ય કશું છે નહીં, નીકળતું જ નથી. અસ્થિભાતિ પ્રિયથી અન્ય કશું નીકળતું જ નથી. નામરૂપમાંથી દેખાય છે ગમે એવું ઠોસ, પણ એમાંથી અસ્થિભાતિ પ્રિયથી અન્ય કશું નીચોવાથી બીજું નીકળતું જ નથી. ખાલી એ નીકળે છે, બીજા કૂચાય નથી નીકળતા. ચાલો, એનીવે માય પોઈન્ટ ઇઝ કે અલ્ટિમેટલી આ બધું માયા ક્યાં સુધી વિસ્તરેલી છે જોવાનું છે આપણે. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં અહીં બતાવ્યું કે આ વૃત્તિના રૂપમાં જે છે, વૃત્તિને અહીંયા કેવળ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. અને પછી આગળ કહે છે ભાષ્યકાર, એટલે કે બ્રહ્મ તદ્વૃત્યા વિવિક્તતયા ઉપલબ્ધતી વગેરે. તો ચાલો, બરાબર. નહીં અન્યથા વિશિષ્ટ દેશકાલ સંબંધ અસ્તિ બ્રહ્મણ સર્વગતત્વાદ નિર્વિશેષત્વાચ. નહીં અન્યથા વિશિષ્ટ દેશકાલ સંબંધ અસ્તિ બ્રહ્મણ. બ્રહ્મને વાસ્તવમાં કોઈ વિશિષ્ટ દેશ અને કાળ સાથે સંબંધ નથી. કોઈ વ્યક્તિ છે એને છે, પણ બ્રહ્મને આવો વિશિષ્ટ દેશકાળ સાથે સંબંધ નથી. કેમ? એટલે કે છે વાસ્તવમાં વ્યક્તિ હોય તો એને સંબંધ હોય ને. દાખલા તરીકે હું કહું કે આ દેવદત્ત ક્યાં છે, તો તમે કહો સમજી અત્યારે મદ્રાસમાં છે, ત્યાં એટલે ચેન્નાઈમાં છે. એટલે એ દેવદત્ત વ્યક્તિ એ પર્ટિક્યુલર દેશ, પર્ટિક્યુલર પ્લેસ સાથે સંબંધિત થઈ ગયા ને. હું કહું ચેન્નાઈમાં છે, એટલે એ વ્યક્તિ એ દેશ સાથે સંબંધિત છે, એવું થઈ ગયું.
એટલે આ રીતે વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાળ, અને આપણે પાછા કહીએ કે ચેન્નાઈમાં ક્યાં સુધી છે એવું એક પૂછીએ. એ 4 દિવસ ચેન્નાઈમાં છે, પછી મુંબઈ જવાના છે. એટલે એ વિશિષ્ટ અત્યારે ચેન્નાઈમાં છે એવું પણ થઈ ગયું. ચેન્નાઈમાં છે એટલે વિશિષ્ટ દેશ સાથે સંબંધ થયો, અને અત્યારે ચેન્નાઈમાં છે એ દ્વારા વિશિષ્ટ કાળ સાથે પણ સંબંધ થયો, વર્તમાન કાળ સાથે એમનો સંબંધ થયો. પછી 4 દિવસ પછી ભવિષ્યની અંદર એ પાછા બીજી જગ્યાએ છે. એટલે આ રીતે વ્યક્તિ જે હોય, જે મર્યાદિત હોય, એ વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાળ સાથે સંબંધિત હોય. એવી રીતે પરમાત્મા કે બ્રહ્મ જે છે વાસ્તવમાં વિશિષ્ટ દેશકાળ સાથે સંબંધિત નથી. તમે વિચાર કરો કે આ લોકો વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે કે નારાયણને બ્રહ્મ જ કહે છે. પાછા આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહીએ છીએ ને આપણે, તેમાં બ્રહ્મનો અર્થ નારાયણ કરે છે. અર્થાત એક બાજુ નારાયણને બ્રહ્મ પણ કહે છે, અને બીજી બાજુ કહે છે નારાયણ વૈકુંઠમાં ઉપલબ્ધ છે. અરે ભાઈ, બ્રહ્મ એટલે સર્વવ્યાપી, અને તમે કહો છો એ ખરા કે પરમાત્મા સર્વવ્યાપી છે, તો પછી તમે એમ કેમ કહો છો કે પરમાત્મા કે નારાયણ વૈકુંઠમાં રહેલા છે? એટલે ઉપાસના કરો નારાયણની અંદર, તમે વૈકુંઠમાં તમને સ્થાન મળે, નારાયણ સાથે રહેવા મળે. એમાંય પાછું જુદું જુદું. નારાયણ જે પ્રદેશમાં રહે છે ત્યાં તમે ગયા, વૈકુંઠમાં તો ગયા ખરા, એટલો તમને હક મળી ગયો, પહોંચી ગયા તમે, ત્યાંના વિસા મળી ગયા. પછી ત્યાં પાછું નજીક કેટલા, નારાયણની નજીક તમે કેટલા છો? એટલે સાલોક્ય ને પછી સામીપ્ય, અને પાછા નજીક આવતા આવતા પાછું સારૂપ્ય. નારાયણ જેવા તમને શરીર મળે. એટલે આપણે પેલા છે ને જય વિજય દેખાય નારાયણ જેવા જ. એ જ પ્રકારનો મુગટ ને 4 બધું હાથમાં, પેલા 4 હાથ ને આ ને તે બધું, શંખચક્ર ગદા પદ્મ આમ તેમ, એવું બધું દેખાય નારાયણ જેવા જ. પણ છે દ્વારપાળ, ભગવાનના દ્વારપાળો છે બધા, ડોરકીપર્સ. એટલે સાલોક્ય અને સામીપ્ય અને સારૂપ્ય, ભગવાન જેવું રૂપ પણ મળે. અને પછી સાયુજ્ય, ભગવાનના દ્વારપાળ બન્યા એટલે કેટલા બધા નજીક આવી ગયા. ભગવાનનો મહેલ છે વૈકુંઠમાં, ત્યાં દ્વારપાળ બન્યા એટલે તમે બહુ નજીક પહોંચી ગયા. પણ પછી એ કદાચ તમે ઉપાસના બહુ કરી હોય નારાયણની અહીંયા મનુષ્ય શરીરમાં, તો તમને છેક ભગવાનના શરીરની અંદર સ્થાન મળી જાય. જેમ કેટલાક બેક્ટેરિયા જે બહુ જ ફોર્ચ્યુનેટ, નસીબદાર બેક્ટેરિયા મારા શરીરમાં રહેલા છે અત્યારે, એવી રીતે આ બધા જીવો જે લોકોએ બહુ તીવ્ર ઉપાસના કરી હોય નારાયણની, એ લોકોને સાયુજ્ય એટલે ભગવાનના શરીરમાં એક અંગ બની જાઓ તમે. એટલે આ પ્રકારે ઇન શોર્ટ, એટલે કોઈ પણ વિશિષ્ટ દેશકાળ સાથે સંબંધિત પરમાત્માને ગણો છો તમે, ઇન શોર્ટ. અને બીજી બાજુ તમે એને બ્રહ્મ પણ કહો છો, સર્વવ્યાપી કહો છો, પરમાત્મા સર્વવ્યાપી છે આવું બોલો છો. તો આ કઈ રીતે શક્ય બને? એક બાજુ કહો પરમાત્મા વૈકુંઠમાં રહેલા છે, અને બીજી બાજુ કહો પરમાત્મા સર્વવ્યાપી છે. આ કઈ રીતે શક્ય બને? એની એટલે સર્વગત જે હોય એનું એક વિશિષ્ટ દેશમાં સ્થાન ન હોય. એટલે આપણે કહીએ છીએ બ્રહ્મ. કેમ તમે આપણે આ શેની ચર્ચા કરો છો? હું એ કહું છું કે બ્રહ્મ બુદ્ધિમાં ઉપલબ્ધ છે. એ પેલા જેવું નથી કે નારાયણ કે બ્રહ્મ વૈકુંઠમાં ઉપલબ્ધ છે, એવું નથી ભાઈ. બ્રહ્મ સર્વવ્યાપી હોય તો એ બુદ્ધિમાં ઉપલબ્ધ છે એવું બોલાય જ નહીં. પણ છતાં આપણે કહીએ છીએ બુદ્ધિમાં ઉપલબ્ધ છે, એ એટલા માટે કહીએ છીએ કે વાસ્તવમાં બ્રહ્મને ત્યાં જાણી શકાય છે. બ્રહ્મ બુદ્ધિમાં જ ઉપલબ્ધ નથી, સમગ્ર બુદ્ધિ બ્રહ્મ છે, ને આ બધું બ્રહ્મ છે. દેશકાળ બધું બ્રહ્મ જ છે. આ અવકાશ એ બ્રહ્મ છે. તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાત વાયુ. આ આકાશ એ બ્રહ્મ છે. એ બ્રહ્મમાંથી આકાશ આવ્યું તો પછી આકાશ બ્રહ્મ જ થઈ ગયું, મટીરિયલ ઉપાદાન કારણ હોય તો. એનીવે, ઇન શોર્ટ, બધું બ્રહ્મ છે. માટે બુદ્ધિમાં ઉપલબ્ધ છે, બુદ્ધિમાં ઉપલબ્ધ છે, બુદ્ધિમાં ઉપલબ્ધ છે એવું કહેવા પાછળનો આશય એ બુદ્ધિમાં એને જાણી શકાય છે. તમારે જાણવું છે ને બ્રહ્મને, જેના દ્વારા તમને મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો બુદ્ધિમાં જ ઉપલબ્ધ છે. શેના રૂપમાં ઉપલબ્ધ છે? અમારે તો જાણવું છે, જાણનારાના રૂપમાં જ છે. લો, જે જાણનારો છે ને એ જ બ્રહ્મ છે. એટલે તો કહ્યું અહમ બ્રહ્માસ્મિ. અહમ જાણનારો છે, હું જાણનારો છું. તમે જ બ્રહ્મ છો, દેટ્સ ઓલ. તો હું બ્રહ્મ છું કે હું જાણનારો છું? તમે બ્રહ્મ છો ને જાણનારાનો વેશ લો છો. હા, તમે બ્રહ્મ છો અને જાણનારાનો વેશ લો છો. અજ્ઞાન શું છે? કે હું જાણનારો છું, સ્વતંત્ર છું, જાણનારો છું, એ જ મારું સત્ય છે. ના, તમારું સત્ય છે વાસ્તવમાં તમે બ્રહ્મ છો. કૂટસ્થ જેને કહ્યું
અને એ જ તમે ખાલી આ વ્યવહાર કાળે, જાગ્રત કાળે વગેરે કે સ્વપ્નમાં પ્રમાતાનો વેશ લો છો અને આ પ્રમેય વગેરે જાણો છો, પ્રમાણનો ઉપયોગ કરો છો. પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય બધાનું સત્ય કેવળ આ બ્રહ્મ છે. આ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય કોણ છે? પણ એ બુદ્ધિ. બસ એટલે કે એ છે બુદ્ધિમાં જ જાણો. પ્રમાતા રૂપે, અહમ રૂપે જ ઉપલબ્ધ છે. પ્રમાણતા, પ્રમાણ, હું પ્રમાતા. આ પ્રમાણ અને પ્રમેય એ તો ખાલી ઉપર છલ્લા ભેદ છે. વાસ્તવની અંદર હું તો બ્રહ્મ છું, જે આ ત્રણેયના રૂપમાં રહેલો છું. ત્રણેય મિથ્યા રૂપ છે. વાસ્તવની અંદર હું ત્રણેયનો સાક્ષી છું. બસ આ એટલે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય વિષયક. તમે તમારી જાતને પ્રમાતા કહેતા હતા, એ અજ્ઞાન હતું. એ અજ્ઞાનની નિવૃત્તિ આ વૃત્તિએ કરી આપી. વૃત્તિ અજ્ઞાનની નિવૃત્તિ કરે, આવરણ દૂર કર્યું. હવે તમે પ્રકાશિત તો કરવો પડશે ને, આવરણ તો દૂર કર્યું, પણ પ્રકાશ, સ્વયં પ્રકાશ, એને કશી જરૂર નથી ભાઈ. હા, એટલે આ રીતે આ સમજવાનું છે બુદ્ધિમાં કઈ રીતે એનું જ્ઞાન થાય છે. અખંડાકાર એટલે કહ્યું, કોઈ ખંડ નહીં. પ્રમાતા, પ્રમાણ એવો પ્રકારનો ખંડ નથી, મિથ્યા છે. જે ભેદ દેખાય છે, ખંડ દેખાય છે, એમની વચ્ચે મિથ્યા છે. આ જાણી લેજો બરાબર આ વસ્તુ, કારણ કે વારે વાર ચર્ચા નહીં થાય. બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય છે? એટલે કે બુદ્ધિમાં. તો બુદ્ધિમાં કેવી રીતે જ્ઞાન થાય છે? તમે કોઈક જેવી રીતે કમ્પ્યુટરનું જ્ઞાન થાય છે, એનું જ્ઞાન થાય છે, પેલો સામે ઝાડનું જ્ઞાન થાય છે, વરસાદનું જ્ઞાન થાય છે, એવી રીતે બ્રહ્મનું જ્ઞાન થાય છે. આવું ના બોલાય. એ વૃત્તિનો વિષય બની શકે જ નહીં. બ્રહ્મ કેવી રીતે વૃત્તિનો વિષય બને? સર્વવ્યાપી વસ્તુ વૃત્તિનો વિષય ન બની શકે. મર્યાદિત વસ્તુ વૃત્તિનો વિષય બને. તો પછી જ્ઞાન નથી, બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય છે? પછી આપણને કંઈ સૂઝ ના પડે. શું આ વાત તો સાચી છે કે બ્રહ્મનો જાણવાનું તો શરૂ કર્યું, પણ બ્રહ્મ જ્ઞાન શું છે એ જ ખબર નથી. એવી સ્થિતિ આવીને ઊભી રહી જાય. એટલે જાણો કે આ ખરેખર બુદ્ધિ જ, સમગ્ર બુદ્ધિ જે આ રીતે પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના રૂપમાં રહેલી છે, એ જ વાસ્તવમાં બ્રહ્મથી અભિન્ન છે. હું એનો તો સાક્ષી છું, સમગ્ર બુદ્ધિનો સાક્ષી છું, અંતઃકરણનો સાક્ષી છું, કૂટસ્થ છું, જે કહો તે. ચાલો. અને આચાર્ય ઉદાહરણ આપણે કહે છે કે આ વિશિષ્ટ દેશકાળ સાથે બ્રહ્મને સંબંધ ન થઈ શકે. બ્રહ્મ બુદ્ધિમાં રહેલું છે, વિશિષ્ટ દેશમાં બુદ્ધિમાં રહેલું છે, વિશિષ્ટ કાળે રહેલું છે, એવો સંબંધ ન થઈ શકે, કારણ કે સર્વગતત્વાત બ્રહ્મ સર્વવ્યાપી છે. નિર્વિશેષત્વાત, જુઓ બીજું કારણ આપ્યું પાછું. બ્રહ્મ બધા જ પ્રકારના વિશેષોથી મુક્ત છે. માટે દેશ, એક દેશમાં હોય કોઈ વસ્તુ, એ તો એ દેશથી વિશિષ્ટ થઈ. દેશકાળ પણ વિશેષો જ છે. એટલે એક દેશમાં હોય તો એ એનો વિશેષ બને, એક કાળે હોય તો એ કાળ એનો વિશેષ બને. એટલે વાસ્તવની અંદર આ પર્ટિક્યુલર દેશ અને પર્ટિક્યુલર કાળ જે છે એ બ્રહ્મ માટે ન હોઈ શકે. કે બ્રહ્મ નિર્વિશેષ છે. નિર્વિશેષ હોય તો એના કોઈ દેશકાળ વિશેષો છે જ નહીં. તો પછી બ્રહ્મ બુદ્ધિરૂપી દેશમાં રહેલો છે, અત્યારે રહેલો છે, એવું બધું બોલાય નહીં. પણ છતાંય કહીએ છીએ, કારણ કે બધી જ વસ્તુનું જ્ઞાન બુદ્ધિમાં જ થાય છે, અને માટે બ્રહ્મને પણ જાણવાનું બુદ્ધિમાં જ શક્ય બને છે, અને એ વૃત્તિ દ્વારા. પણ આ વૃત્તિ જરા જુદા પ્રકારની છે. આ અખંડાકાર વૃત્તિ છે, જેમાં તમે નિષેધ કરી દો છો. કારણ કે તમે તમારી જાતને પ્રમાતા, અહંકાર હવે કહેતા નથી. તમે તમારી જાતને બ્રહ્મ કહો છો. અર્થાત પ્રમાતાપણું તો મિથ્યા બની ગયું, તો પછી પ્રમેયપણું પણ મિથ્યા બની ગયું, પ્રમાણ પણ મિથ્યા બની ગયું. એટલે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય આ ભિન્ન વસ્તુઓ છે, દ્વૈત છે, ભેદ છે, અખંડ છે, એનો નિષેધ થવો, બસ એટલે અજ્ઞાનની નિવૃત્તિ થઈ એવું કહેવાય. જ્યારે તમે તમારી જાતને આ ત્રણેયના સાક્ષી કહો છો, બુદ્ધિ કે અંતઃકરણના સાક્ષી કહો છો. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય વગેરે બધો વેશ છે, ત્રણેય મિથ્યા છે. ચાલો. અને શ્રુતિ જ્યારે કહે કે જે આ બ્રહ્મને જાણે છે, વાસ્તવમાં જે બ્રહ્મને જાણે છે, એટલે એનો અર્થ એવો થઈ ગયો કે બધા જાણતા નથી. નહીં તો આવું કહેવું જ ના પડે. નહીં તો શા માટે આવું કહેવું પડે? જે જાણે છે, મતલબ કે બધા નથી જાણતા. એટલે એનો અર્થ એવો થયો કે આ અજ્ઞાન વાસ્તવમાં સર્વવ્યાપી છે, અને વ્યક્તિએ પ્રયત્ન કરીને વાસ્તવમાં પોતાની બુદ્ધિમાં આ રીતે બ્રહ્મને જાણવાનું છે. અને બ્રહ્મને તમે મિસ નહીં કરો, કારણ કે બ્રહ્મ ત્યાં ઉપલબ્ધ જ છે, સર્વને માટે ઉપલબ્ધ છે. કોઈ બિચારા પ્રયત્ન નથી કરતા, બિચારા તો નહીં, એનું પ્રારબ્ધ કે જે હોય તે. એટલે બુદ્ધિમાં ઉપલબ્ધ જ છે, અહમના રૂપમાં, પ્રમાતાના રૂપમાં જ. અને પ્રમાતાના ભાગ પાડવા તો પાડો આગળ. દ્રષ્ટા પ્રમાતા, શ્રોતા પ્રમાતા, સ્પૃષ્ટા પ્રમાતા, રસયિતા પ્રમાતા, જિગ્રાતા પ્રમાતા, સૂંઘનારો
સાંભળનારો, જોનારો, પ્રમાતા જ છે ને. એટલે બધાના રૂપમાં ઉપલબ્ધ જ છે, સતત ઉપલબ્ધ છે. અત્યારે દાખલા તરીકે હું જોનારો છું, તમે સાંભળનારા છો, બ્રહ્મ જ છો. એટલે બ્રહ્મ બુદ્ધિમાં આ રીતે ઉપલબ્ધ જ છે પ્રમાતાના રૂપમાં. એટલું જ કે વાસ્તવમાં હવે તમે જાણી ગયા કે હું મૂળમાં તો વાસ્તવમાં બ્રહ્મ છું, પ્રમાતા તો ખાલી આગંતુક વસ્તુ છે. કંઈક પ્રમેય વિષય હોય તો હું પ્રમાતા બનું. કશોય વિષય ન હોય પ્રમાતા, કશું જાણવાનું ન હોય, પ્રમેય વિષય ન હોય, તો હું પ્રમાતા એ નથી. જેમ સુષુપ્તિમાં હું પ્રમાતા નથી, પણ છતાંય હું તો છું જ, ચૈતન્ય રૂપે હાજર જ છું. આ જાણવા માટે કે પ્રમાતા પણ ઓગળી ગયો અત્યારે. હવે કશું જ અત્યારે સ્વામીજી ઊંઘમાં મને કશી ખબર નથી, હું જાણનારો એ ત્યાં નહોતો. એટલે પ્રમાતાપણું તો ખાલી એક વેશ જ છે. અને પ્રમાતાપણું આવે ત્યારે પ્રમેય પણ હોય ને, પ્રમાણે હોય ને, બધું હોય. એટલે ખાલી એ તો ત્રણે ત્રણ આવે છે ને જાય છે બધું. જાગ્રત કાળે હોય છે, જતા રહે છે. સુષુપ્તિમાં સ્વપ્ન કાળે હોય ને જતા રહે છે. વાસ્તવમાં સુષુપ્તિમાં ત્રણે ત્રણમાં કશું નથી હોતું, છતાં પણ હું ચેતન તો ત્યાં હાજર છું. એટલે આ રીતે વાસ્તવમાં મારું મૂળ સ્વરૂપ સત્ય વસ્તુમાં, અહમનું સત્ય સ્વરૂપ શું? તો કે બ્રહ્મ, જે ત્રણે અવસ્થામાં, ત્રણે કાળે પણ કહી શકો. ભૂતકાળમાં પણ હું હતો અને અત્યારે છું, ભવિષ્યમાં આવીશ. અથવા ત્રણે અવસ્થાની અંદર હું રહેલો છું. પ્રમાતા પ્રમાણ વગેરે બધી વસ્તુઓ સતત હોતી નથી, માટે એ સત્ય નથી, મિથ્યા છે. ખાલી મારો એક વેશ છે, જ્ઞાન વ્યવહારમાં મારો વેશ છે. એવી રીતે કરતા ભોગતા પણ કહી શકો. હા, કંઈ કર્મના સંદર્ભમાં હું કરતા છું, કંઈ ભોગવવાના સંદર્ભમાં હું ભોગતા છું. વિષયો વગેરેનો જ્ઞાન પ્રાપ્ત થાય ને એમાંથી સુખ દુઃખ ઉત્પન્ન થાય તો આપણે મારી જાતને ભોગતા કહું છું. પણ કંઈ હું સતત ભોગતાય નથી, હું સતત કરતાય નથી, હું સતત પ્રમાતાય નથી. એ તો બધા અવર જવર કરનારા છે. તો અવર જવર જ્યાં થાય છે એ અધિષ્ઠાન શું છે? ચૈતન્ય છે, બ્રહ્મ છે. એટલે આ રીતે વાસ્તવમાં બધાના માટે ઉપલબ્ધ જ છે બ્રહ્મ. પરંતુ વન હુ નોઝ બ્રહ્મન, રાઈટ, એને કહ્યું યો વેદ, જે જાણે છે બુદ્ધિમાં, બુદ્ધિરૂપી ગુફામાં છુપાયેલો પડેલો છે. એટલે ગુફામાં, બુદ્ધિરૂપી ગુફામાં પ્રમાતા પ્રમાણ પ્રમેય રૂપે રહેલો છે, અહમ રૂપે રહેલો છે. એ જ વાસ્તવમાં આ રીતે, એટલે અહમનું મૂળ સ્વરૂપ જે છે એ બ્રહ્મ છે. અહમનું આગંતુક સ્વરૂપ પ્રમાતા કરતા વગેરે છે, અહંકાર. એટલે કોઈ વ્યક્તિ ખરેખર બ્રહ્મને મિસ કરતું જ નથી, હે ને. ખાલી એની નજર એ તરફ નથી. હા, કારણ કે પ્રમાતા જો બ્રહ્મથી અભિન્ન હોય, જેવી રીતે તરંગ છે જળથી અભિન્ન હોય, ત્યારે તમે તરંગના દર્શન કરતા હો તો તમે જળને કેવી રીતે મિસ કરો? કદી કરી જ ના શકે કોઈ. જળ હોય જ નહીં તો તરંગ રહેવાનું જ નથી. એટલે હવે જ્યારે તરંગના દર્શન કરો છો ત્યારે પણ પેલું જળના દર્શન કરી જ રહ્યા છો, પણ તમારા નજરમાં નથી આવતું. આવું થાય છે, પેલું નામરૂપ પ્રત્યેની આસક્તિ છે ને એના કારણે. એટલે ઘરેણાના દર્શન કરતા હો ત્યારે પેલું સોનું સતત, સોના વગર તો દર્શન થવાના જ નથી ને ઘરેણાના. એટલે કોઈ વ્યક્તિ ઘરેણાને, સોનાને મિસ કરી જ ન શકે. પણ આપણી નજર એટલી બધી પેલામાં રાગદ્વેષને કારણે એટલી બધી નામરૂપમાં આસક્તિ આવી ગયેલી છે કે એનું પેલું સાર કે સત્ય જે છે એ તરફ નજર જતી જ નથી. એ નજર એ તમે એને જોઈ રહ્યા છો છતાં તમે એની નોંધ નથી લઈ શકતા. એટલું બધી આસક્તિ પેલા ઘરેણાના એટલે નામરૂપમાં થઈ ગઈ છે એવું. એટલે તો આ રાગદ્વેષ છોડવાનું કહે છે, નહીં તો શા માટે કહે? હવે સમજી ગયા તમે? રાગદ્વેષ છોડવાની આટલી બધી વાત આવે છે. અધિકારી બનો તો બ્રહ્મને જાણી શકો, કારણ કે રાગદ્વેષ કોઈ દિવસ બ્રહ્મ માટે છે જ નહીં. ખબર જ નથી ને આવી કોઈ વસ્તુ છે. રાગદ્વેષ આપણને નામરૂપ માટે જ છે. નામરૂપનું કોઈ અધિષ્ઠાન છે, નામરૂપનું કોઈ સત્ય કે સાર તત્વ છે જેના પર આ નામરૂપ તો ખાલી એક દેખાવ છે. આવું તો આપણને નજરમાં જ નથી આવતું. જે કંઈ રાગદ્વેષ છે નામરૂપ માટે જ છે. દ્વેષે કોઈ વ્યક્તિ માટે હોય કે વસ્તુ માટે હોય, અને એવો રાગે કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે હોય. બીજું શું? કોઈને બ્રહ્મ માટે રાગદ્વેષ થોડા છે? એટલે કહેવાનો આશય, રાગદ્વેષ છોડીએ તો પેલા સત્ય તરફ નજર જાય ને. ઘરેણાની આસક્તિ થોડી ઓછી થાય તો સોના તરફ જાય. સોનું જોઈ રહ્યા છતાંય સોનાની નોંધ નથી લઈ શકતા, કારણ કે પેલા રાગદ્વેષ છે, નામરૂપ પ્રત્યે. આવું છે. એટલે પછી કે ભાઈ જો વૈરાગ્ય લાવો જીવનમાં નામરૂપ પ્રત્યે. હા, વૈરાગ્ય લાવો. અતિશય નામરૂપ પ્રત્યે આસક્તિ ના રાખો. કેમ ના રાખીએ? કેમ ના રાખીએ? એ તો દેખાવ છે ખાલી. દેખાવ છે. અને ચળકાટ એનો બધો ચળકાટ તમને નામરૂપમાં દેખાય છે, એ તો પેલા સોનાનો છે.
હા, સોનું કે જો તમે બહુ એની નોંધ નહીં લો ને તો પછી એ રિસાઈન જતું રહેશે ને તો તમારું આ નામરૂપ ક્યાંય દેખાશે જ નહીં. સમજી ગયા? એટલે નજર એટલે વાસ્તવની અંદર વસ્તુ આપણે સતત એના સંપર્કમાં હોય છતાંય આપણી નજર એ તરફ જતી જ ના હોય. તો પછી આ રીતે મનને રાગદ્વેષમાંથી છોડવાનું કે જેથી કરીને મનમાં જ ઉપલબ્ધ બુદ્ધિમાં ઉપલબ્ધ બ્રહ્મ છે એની તમે નોંધ લઈ શકો. સમજી ગયા? એટલે કહે છે. સારું, ચાલો ચાલો, બહુ બહુ થયું. ઓકે, એટલે હવે આ બ્રહ્મજ્ઞાન થાય તો શું મળે, જેમાં આપણને રસ છે, મને અહીંયા લાળ પડે છે, શું મળે એ હવે કહે છે. જે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે એને શું મળે? સ એવમ બ્રહ્મ વિજાનન કિમિતિ આહ અશ્નુતે ભુંક્તે સર્વાન નિરવશિષ્ટાન કામાન કામ્યાન ભોગાન ઇત્યર્થ. કારણ કે ત્યાં કહ્યું ને પછી યોવેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમ. આ પરમ વ્યોમ અર્થાત હૃદયાકાશની અંદર જ્યાં બુદ્ધિ રહેલી છે ત્યાં આ બ્રહ્મ છુપાઈને રહેલું છે. પ્રમાતા પ્રમાણ પ્રમેય રૂપે એને જાણી લો. એ જ અહમના રૂપમાં રહેલો છે. અહમને પ્રમાતા ન કહેશો, અહમને બ્રહ્મ કહો, વગેરે વગેરે. એ જેનું અધિષ્ઠાન છે વગેરે એ બધું કહ્યું. અને પછી કહ્યું સહ અશ્નુતે, યો વેદ સહ અશ્નુતે, જે જાણશે બ્રહ્મને, સહ તે, યહ સહ અશ્નુતે એ પ્રાપ્ત કરશે અથવા ભોગવશે સર્વાન કામાન. આ જગતના જે પણ પ્રકારના વિષયો છે, વિષયોનો નો સંપર્ક કરીને જે આનંદ મેળવશે, કોઈ દહીંવડા ખાઈને ને કોઈ ફલાણું ખાઈને ને જે, અથવા કોઈ સરસ મજાના સુગંધીદાર પદાર્થ. સ્વામીજી એટલી સરસ સુગંધ આવે છે સપ્તપર્ણીની, તો અત્યારે આહા હા 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 હા, અત્યારે ઓક્ટોબર મહિનો છે ને, અમદાવાદમાં ખીલ્યા છે બરાબર સપ્તપર્ણીના વૃક્ષો. વર્ષમાં એકવાર ફૂલો આવે એમાં, અને એની સુગંધ આખી રસ્તા પર આવે બધે. કોઈકે ફોટો મોકલ્યો મને હમણાં, એટલે ખબર પડી કે એટલા સરસ ખીલ્યા છે અત્યારે. ઇન શોર્ટ, સમજી એટલી સરસ સુગંધ આવે છે. એટલે વિષયનો સંપર્ક કર્યો, સુગંધ આવી, અને જે આનંદ ઉત્પન્ન થયો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધના વિષયો, જે કંઈ બધા પદાર્થો છે, કામ્ય પદાર્થો, એને જે વ્યક્તિ ભોગવીને જે આનંદ મેળવી રહ્યો છે, એ આનંદ આ જ્ઞાન પ્રાપ્ત કરનારને ઓલરેડી મળી ચૂકેલો છે. તો બહુ સારું. અશ્નુતે ભૂંગતે સર્વાન નિરવશિષ્ટાન, ભાષ્યકાર કહે છે. કામાન, સ્વામીજી કામ એટલે તો ઈચ્છા થાય, એટલે એ આ ઈચ્છાઓને ભોગવે છે. એ તો કેવું ગંદુ, ઈચ્છાઓને ભોગવે એવું કંઈ હોતું હશે? ભાષ્યકાર કહે છે નહીં, કામાન મીન્સ કામ્યાન ભોગાન. કામ્યંતે ઇતિ કામાહ, જેની તમે ઈચ્છા કરેલી છે તે વિષયને કામ કહેવામાં આવે છે. કામનો અર્થ ઈચ્છા પણ થાય ને કામનો અર્થ કામ્ય વિષય પણ થાય, બંને અર્થ થાય. એટલે અહીંયા ભાષ્યકારે કહ્યું કામ્યાન, કારણ કે ભોગવવાની વાત આવે, ઈચ્છાને ક્યાંથી ભોગવાય? ઈચ્છાનો વિષય પ્રાપ્ત થાય તો ભોગવીએ ને, તો આનંદ મળે ને. ઈચ્છાથી તો આનંદ ન મળે, ઉપરથી ઈચ્છાને કારણે તો દુઃખ છે એમ કહીએ આપણે. એટલે સમજો આનું નામ સ્વામી, આ બધું સંપ્રદાય ને આ સંપ્રદાયની આ બધા સંપ્રદાયના એટલે તો વાડો થઈ ગયો. વાડાઓની અંદર આપણે સીમિત ન રહેવું જોઈએ. સંપ્રદાયની બહાર નીકળીને આપણે બધી આપણું ખુલ્લા મનથી બધી વસ્તુનું ચિંતન કરવું જોઈએ. એ સંપ્રદાયરૂપી વાડાને અંતર્ગત ન રહેવું જોઈએ. જુઓ, અને તો આ કામનો અર્થ કામ્ય ભોગાન વગેરે કેવી રીતે કરશો? તો આચાર્યએ કર્યો ત્યારે ખબર પડી ને. નહીં તો આ અર્થને સમજવો કેવી રીતે? અશ્નુતે ભૂંગતે સર્વાન કામાન, બધી ઈચ્છાઓને એક સાથે ભોગવે છે. ઈચ્છાઓને કોઈ ના ભોગવી શકે ભાઈ. ઈચ્છાનો વિષય હોય એને ભોગવવો પડે. એટલે ઈચ્છા, કામનો અર્થ ઈચ્છા નહીં, પણ ઈચ્છાનો વિષય એ કરવો હોય તો સંપ્રદાય જોઈએ ને. સંપ્રદાય દ્વારા તમને આ બધી વસ્તુ ખબર પડે, અનલોક કર્યું. નહીં તો આ ગૂંચવાડો થાય એવું છે. એનીવે, એટલે સહ એવમ બ્રહ્મ વિજાનન, આ બ્રહ્મને આ રીતે જાણનાર, કિમિતિ આહ, જે બ્રહ્મને જાણશે, આ બુદ્ધિરૂપી ગુફાની અંદર પ્રમાતા વગેરેના રૂપમાં રહેલો, એ અખંડાકાર વૃત્તિના રૂપમાં આ બ્રહ્મને જાણશે. એ વ્યક્તિને શું થશે, શું મળશે એ જાણીને? એટલે કોઈક જગ્યાએ જશે, અહીંથી પછી આવું જાણે એટલે પછી ક્યાંક બીજે કંઈક જવા મળશે. જેવી રીતે આ લોકો પેલા આઈઆઈટીમાં જાય ને, આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય ને ત્યારે જ એમને કેલિફોર્નિયા પહોંચી ગયેલા હોય એ લોકો. હા,
એ લોકો કેલિફોર્નિયા પહોંચી જાય. હા, કારણ કે એમને આઈઆઈટીમાં જવાનો કંઈ બીજો રસ છે નહીં. એમને એમ છે કે આપણે કેલિફોર્નિયા પહોંચવું હોય તો વાયા આઈઆઈટી જવાશે. હા, એટલે વાસ્તવની અંદર એટલે આઈઆઈટીમાં રસ. એટલે એટલે આ લોકો જ્યારે પરીક્ષા આપી રહ્યા, પેલી ઝી આપે ને, મને લાગે આઈઆઈટીવાળા ઝી પરીક્ષા આપતા હોય છે, ZEE. એ પરીક્ષા આપતા હોય ત્યારે એમના નજરમાં તો પેલું કેલિફોર્નિયા જ છે. એનીવે, એટલે આઈઆઈટી રૂટ કેલિફોર્નિયા જવા માટે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર આ વ્યક્તિ જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એને આવું કશું છે કે ચાલો આ જ્ઞાન તો મેળવીએ, તો આપણે આ પરીક્ષામાં પાસ થઈ જઈએ તો આપણે કંઈક જવા મળશે વૈકુંઠ ફલાણે ઢીકણે. ના ભાઈ, કશે જવાનું નથી. સર્વાન નિર્વશિષ્ટાન કામાન કામ્યાન ભોગાન અશ્નુતે. એ બધા જ ઈચ્છાના વિષયો છે. બધા મનુષ્યોના મનમાં રહેલા અને પ્રાણીઓના મનમાં જે ઈચ્છાના વિષયો છે એ બધા વિષયો એક સાથે મને મળી જશે. સરળ છે, કોમન સેન્સનો જ પ્રશ્ન છે. પણ ભાષ્યકાર બધું સમજાવશે વ્યવસ્થિત એકદમ. આ બધા જ વિષયોને એક સાથે કેવી રીતે ભોગવી શકે આ કોઈ વ્યક્તિ? ખોટી વાત લાગે છે આ તો બધું. બધા જ વિષયોને એક સાથે ભોગવશે. તમે આજે જે ભોગવવાના છે ઓલરેડી મને મળી જશે બધા વિષયો. પછી પેલા બીજા આપણા હોય મિત્ર, એ પણ જે આજે જે વિષયોને ભોગવશે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, બધા વિષયો મને પ્રાપ્ત થઈ જાય. અને દુનિયામાં ગમે ત્યાં કોઈ ઇટાલિયન કોઈ કશું ભોગવશે, પિઝા વગેરે કે પેલા લઝનિયા કે જે હોય તે, એ બધું મને મળી જશે. એ ક્યાં હૈ? એ ક્યાં બોલતે હૈ એ લોકો? એટલે ભાષ્યકાર સમજાવે છે. શું કહે છે જુઓ, ભાષ્યકાર કહે છે કિમ અસ્મદાદિવત પુત્ર સ્વર્ગાદીન પર્યાયેણ ન ઇતિહાહ સહ યુગપદ એક ક્ષણ ઉપારૂઢાનીવ એકયા ઉપલબ્ધયા સવિતૃપ્રકાશવત નિત્યયા બ્રહ્મસ્વરૂપ અવ્યતિરિક્તયા યામ અવોચામ જ્ઞાનમિતિ. પ્રશ્ન ઊભો થાય ને, કિમ અસ્મદાદિવત પુત્ર સ્વર્ગાદીન પર્યાયેણ અશ્નુતે. એટલે આ બ્રહ્મજ્ઞાની એક સાથે બધા જ આનંદના વિષયો, ભોગ્ય વિષયોને ભોગવે એક સાથે એક ક્ષણમાં, એવું તો કોઈ દિવસ બને જ નહીં. કિમ અસ્મદાદિવત પુત્ર સ્વર્ગાદીન પર્યાયેણ અશ્નુતે. એટલે વાસ્તવની અંદર આ બધા જ જે ભોગના વિષયો જે છે, પુત્ર સ્વર્ગ વગેરે, જે પર્યાયણ અશ્નુતે એટલે એ આ પર્યાયણ એટલે ક્રમેણ, સિક્વન્શિયલી, એક પછી એક. તમે એવું છે ભાઈ, દાખલા તરીકે અત્યારે તમે સમજો કે કોઈ વ્યક્તિના લગ્ન થાય ને એટલે પછી થોડા વખતમાં પુત્રની અપેક્ષા રાખે, અને પુત્ર આવે એટલે પુત્રને ભોગવે પુત્રને રમાડે ને આનંદ માણે એમ. હવે એને પૌત્રનો આનંદ મેળવવો હોય તો એને તો ખાસી હવે રાહ જોવાની છે, બરાબર છે. પુત્રનો તો આનંદ મેળવી રહ્યો છે, પણ એને એમ થાય કે પૌત્રનો પણ આનંદ મેળવીને જ પછી મારું પ્રારબ્ધ પૂરું થાય તો સારું. તો પછી હવે એણે તો કેટલી બધી રાહ જોવાની. તો આ પુત્રને ઉછેરવાનો, એને એડમિશન પાછું, અને એ મોટો ત્રાસ. એડમિશન મળે ને પછી એ ભણ્યો 12મા ધોરણમાં આવ્યો, અને 12મા ધોરણમાં આવ્યા પછી અને બહુ મહેનત કરી, તોડ મહેનત કરી, અને એને 97% આવ્યા. અને પેલું મેડિકલમાં એડમિશન 97.5 જઈને અટકી ગયું. બસ બધી સીટો ભરાઈ ગઈ, 97%. અને બિચારાને મળ્યું નહીં. પછી કે એને મોકલ્યો ત્યાં કર્ણાટક મોકલ્યો, ને મેડિકલ કોલેજમાં, ત્યાં થોડું ડોનેશન આપીને પછી એને ત્યાં પાછું, કારણ કે એને ડૉક્ટર જ બનવું હતું એટલે એને ત્યાં ભણાયો કર્ણાટકમાં. સ્વામીજી મેં તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં લઈ લીધું, પછી શું કરીએ, એને ત્યાં ભણ્યો ડૉક્ટરનું ભણ્યો, અને પછી MS થયો ના, ને બધું ભણ્યા પછી એને થયું કે હવે થોડોક સમય બધા મિત્રોને જોયું હતું લગ્ન થઈ ગયેલા બધાના, એને થયું કે લગ્ન તો બહુ મોટું બંધન દેખાય છે, એટલે ચાલો થોડોક વખત સ્વતંત્રતા માણી લઈએ, પછી તો આ બધું રહેવાનું જ છે, આ બધી ગુલામી. એટલે સ્વતંત્રતાનો આનંદ મેળવ્યો. પછી એને થયું કે ના, આ રીતે તો જીવન ના જીવાય, ભાઈ લગ્ન તો કરી જ લેવા પડે. બોર થઈ ગયો, પછી લગ્ન કર્યા, કારણ કે પ્રેક્ટિસ તો કરતો તો પૈસા ખૂબ મળતા હતા, પણ લગ્ન નહોતા થયા. હવે બોર થઈ, લગ્ન થયા, અને પછી બાળક આવ્યું. ત્યારે પછી
એ ભાઈના પિતાજીને પૌત્રનો આનંદ મળ્યો. વિચારો તમે. એટલે એક વિષયને તમે ભોગવો, પુત્રને રમાડીને જે આનંદ મળ્યો અને પૌત્રને રમાડીને જે આનંદ મળ્યો, એની વચ્ચે કેટલું બધું અંતર, એ ભાષ્યકાર કહી રહ્યા છે. અસ્મદાદિવત એટલે એની એ બધા જ વિષયોને ભોગવે છે એક સાથે આ બ્રહ્મજ્ઞાની. તે આપણા જેવું અસ્મદાદિવત યુગપત, અસ્મદાદિવત પુત્ર સ્વર્ગાદીન પર્યાયણ, એક પછી એક જેમ આપણે ભોગવીએ છીએ વસ્તુને. ચટણી આપણે શું કરીએ? ચટણીનો આનંદ લઈએ ને. પહેલાં આમાં શું થાય છે, લગ્ન હોય ને કોઈકના, ત્યારે 7-8 પેલી મીઠાઈઓ હોય. 7-8 મીઠાઈ હોય, પછી તમે એક મીઠાઈ ખાઈને બીજી મીઠાઈ તરત ખાઓ તો તમને બહુ નહીં મજા આવે. તમે જોજો, જલેબી ખાધી ને પછી ઉપર કંઈક બીજી મીઠાઈ ખાધી ને પછી ત્રીજી મીઠાઈ ખાઈ, તમને શું થશે, વચ્ચે કશુંક તીખું કે એવું કંઈ ખાઈ લઈએ, એટલે પછી તીખું ખાય, પછી તમે ફરી સ્વીટ ખાઓ તો તમને એ સ્વીટનો સાચો આનંદ આવે. ઇન શોર્ટ, કોઈ પણ વસ્તુ એક સાથે બધા જ વિષયો તો ભોગવી શકાતા જ નથી. તો આ બ્રહ્મજ્ઞાની બધું એક સાથે ભોગવે, બધાના, મારા આનંદના વિષયો, તમારા આનંદના વિષયો, બધા એક સાથે. તો એનું મોઢું કેટલું મોટું, કોણ જાણે એનું મોઢું કેટલું મોટું હશે કે બધું એક સાથે અંદર જાય, ખમણે જાય ને પેલું જાય ને બધું જ. કેવી રીતે? આ કંઈ સમજાય એવી વસ્તુ નથી. અસ્મદાદિવત પુત્ર સ્વર્ગાદીન પર્યાયણ, સિક્વન્શિયલી, 1 by 1, એવું આ એક પછી એક એના આનંદના વિષયો આવતા જ રહે છે. આપણા બધાના આનંદના વિષયો એના તરફ જાય છે અને એક પછી એક ભોગવે છે. એ તમે કહેવા માગો છો? બ્રહ્મણા સહ અશ્નુતે સર્વાન કામાન, બધા જ કામનાના વિષયો પ્રાપ્ત કરે છે આ બ્રહ્મજ્ઞાની. તો એને કઈ રીતે મળે છે? ન ઇતિ આહ, ભાષ્યકાર કહે છે ના સહ, આ ટ્રેડિશન. સહ એટલે શું? યુગપત, નતું પર્યાયણ. યુગપત અને પર્યાયણ તદ્દન વિરુદ્ધ વસ્તુઓ. પર્યાયણ એટલે સિક્વન્શિયલી, 1 by 1, એક પછી એક. યુગપદ એટલે એક સાથે. એટલે ત્યાં શબ્દ વાપર્યો છે ઉપનિષદની અંદર સહ, બ્રહ્મણા સહ. એટલે સહ એટલે યુગપદ. આચાર્ય કહ્યું એક ક્ષણ ઉપારૂઢાનેવ, એક જ ક્ષણની અંદર બધા જ કામનાના વિષયો એને ઉપલબ્ધ બની ગયેલા છે. ઉપારૂઢાન એટલે ઉપલબ્ધ, એને પ્રાપ્ત થઈ ગયેલા છે. એકયા ઉપલબ્ધયા સવિતૃ પ્રકાશવત નિત્યયા બ્રહ્મ સ્વરૂપ અવ્યતિરિક્તયા યામ અવોચામાં જ્ઞાનમિતિ. એકયા ઉપલબ્ધયા, એક જ વૃત્તિમાં, એક ખાલી એની જ્ઞાન વૃત્તિમાં. ઉપલબ્ધિ એટલે અહીંયા જ્ઞાન વૃત્તિ, કોગ્નિશન. એકયા ઉપલબ્ધયા, એની એક જ જ્ઞાન વૃત્તિ જે છે, પેલી અખંડાકાર વૃત્તિ જે છે, એની અંદર સવિત્ર પ્રકાશવત, જેમ સવિતા અને પ્રકાશ જે છે, સવિતા એટલે સૂર્યનો પ્રકાશ કેવી રીતે હંમેશા કેવા અવ્યતિરિક્ત છે, જેમ કે પ્રકાશ સૂર્યનો એ સૂર્યથી જેમ અવ્યતિરિક્ત છે, અભિન્ન છે, એવી રીતે એક જ વૃત્તિ, એની આ અખંડાકાર વૃત્તિ જે છે, એની અંદર આ બધા જ કામનાના વિષયો આવી ગયેલા છે. એની એક આ બ્રહ્માકાર વૃત્તિમાં, અખંડાકાર વૃત્તિમાં હું બ્રહ્મ છું, એની અંદર જ હું પૂર્ણ છું, એ એટલી એની વૃત્તિની અંદર જ બધું આવી ગયું છે. ગજબ કહેવાય. તો આ કે શું બોલે છો તમે બધું? આજ કંઈક વિચિત્ર સવારથી જ ચાલ્યું છે. સારું, ગજબ છે આ તો. એનીવે, એટલે કોઈ પણ વસ્તુ આપણે જાણીએ છીએ પ્રમાણે તો આનંદની બધી વસ્તુઓ જે છે ને એક પછી એક જ આપણે ભોગવી શકીએ છીએ. એટલે ઇવન આ લોકો પૂજ્ય સ્વામીજી એકવાર કહેતા હતા કે એક સાથે ભોગવવું એ છે ને, એના માટે સાધુ થવું પડે. કેમ? એટલે કહે છે કે સાધુઓ જે ભિક્ષા ત્યાં ઋષિકેશની અંદર ભિક્ષા મેળવે ને, એટલે વાસ્તવની અંદર એક જ પેલું એમને છે ને આ બધી ત્યાં વ્યવહાર, સાધુઓમાં વ્યવહાર હોય છે બધો. આ તમને ખાલી જાણ માટે કહું, તમે કહો કે અમારે બધો વ્યવહાર કરો, પણ એમ સાધુઓને વ્યવહાર હોય છે. સાધુ જે તે આશ્રમમાં રહેતા હોય ને, એમની પાસે ચિઠ્ઠી આવે કે આજે 11 વાગે, આગલા દિવસે જ આમ તો આપી દેતા હશે કે 11 વાગે પેલી શું છે આપણું હા ભોજનનું કાર્યક્રમ, એટલે સંન્યાસીને આપણે જમાડીએ ને ફલાણા આશ્રમની અંદર,
અને એની ચિઠ્ઠી આવે. જેની પાસે ચિઠ્ઠી આવી હોય, દાખલા તરીકે આ આશ્રમમાં 15 સાધુ રહેતા હોય, એમાંથી 5ને ચિઠ્ઠી આપી હોય, એટલે એ 5 જણાએ જમવા જવાનું ત્યાં. અને તમે જમવા જાઓ એટલે આ પછી તમને બધી વસ્તુઓ આપે. અને ઘણીવાર પછી એમાં કોઈ સાધુ બિચારા નિર્વાણ પામી ગયા તો પછી એમને ષોડશી થાય, તમે ષોડશીમાં જવાનું હોય. ષોડશી એટલે 16 વસ્તુઓ આપે. પછી જે જાય ને એમને 16 વસ્તુ આપવામાં આવે. છત્રી હોય, અને પછી પેલું આપણું આ શું છે ને કે ડોલચું કહો ને, હા, ડોલચું હોય ને ચપ્પલ હોય ને એવું બધું આપે. સાધુઓને બીજું શું આપે વળી, એટલે આ બધું આપે. અને એ ડોલચું સાચવ્યા, કારણ કે ભિક્ષા રોજ લાવવાની હોય. રોજ તો કંઈક જ્યાં પણ જઈને કાલી કમલીવાળામાં જવું પડતું હતું એ જમાનામાં. તો હવે તો બધે પોતપોતાના રસોડા થઈ ગયા છે. બાકી એ જમાનામાં તો કાલી કમલીવાળા, આપણા પૂજ્ય સ્વામીજી બિચારા ગયા છે ને કાલી કમલીવાળા. એટલે સ્વામીજી બિચારા ના બોલો, હા નહીં, ઓકે. એટલે ત્યાં જવાનું, અને ત્યાં જે કંઈ હોય ભિક્ષા, હવે તે તો પ્લેટ તો છે નહીં, આ તો આ ડોલચું જ છે. એટલે બધું એમાં જ નંખાવે. દાળ પણ એની અંદર, શાક પણ એની અંદર, અને ભાત એની અંદર. એક જ વસ્તુ છૂટી રાખે એ લોકો, રોટલી પેલી અંદર ના નાખી દે. રોટલી શું કરે, આ એમનો પેલો વસ્ત્ર હોય ને, ઉપવસ્ત્રની અંદર એ રોટલી લઈ લે, આમ ધરે એટલે પેલા મને રોટલી નાખી, પછી એની આમ ગાંઠ મારી અને લઈ આવે. બાકીની બધી વસ્તુઓ ભેગી. અને આ રોટલીને પછી લાવીને તો પછી અંદર જ નાખવાની, કારણ કે બિચારાને દાંત ઘણીવાર ના હોય. એટલે આ રોટલી, ઋષિકેશની રોટલી ચાવવા માટે સ્પેશિયલ દાંત જોઈએ. એટલે આપણા મિત્રો છે બહુ બધી તકલીફ પડે. આપણે શિબિર લઈ જઈએ છીએ ત્યારે કે સ્વામી અહીંની રોટલી અમે નહીં ખાઈએ. હવે 10 દિવસ સાઉથ ઇન્ડિયન બની જાય, એકલો ભાત દાળ ને એવું જ ખાય. અને એવા ધરાઈ ગયા હોય સ્વામી, હવે ક્યારે જવાનું છે આપણે, હવે 10 દિવસ ના રાખો શિબિર, અઠવાડિયા રાખો, કારણ કે હવે કંટાળી ગયા. એટલે કહેવાનો આશય એવો છે, તમે વિચાર કરો કે દાખલા તરીકે ખીર પણ હોય તો પણ પેલી ડોલચામાં નંખાવે. કલ્પના કરો, દાળ, શાક, ભાત અને પેલી ખીર. ખીર ક્યાં લે? ખાલી રોટલી જ પેલા કપડામાં લે, પેલા ઉપવસ્ત્રની અંદર. આ તો ખાલી કહું છું, જે લોકોને સાધુ બનવાના વિચારો આવતા હોય ને એ લોકો માટે. એની એટલે આ બધું ભેગું કરે અને ખાય. એટલે મને એમ લાગે છે કે આ બ્રહ્મજ્ઞાની જે છે એને બધા જ કામનાના વિષયો એક સાથે મળે છે અને ભોગવે છે, એ પેલા સાધુ જેવું હોવું જોઈએ. ખીર, દાળ, શાક, ભાત અને પછી રોટલી એ લાવીને અંદર જ નાખીને ખાવાની છે. અને બધાનો સામૂહિક આનંદ જેવો આવે, એવી રીતે આ બ્રહ્મજ્ઞાનીને બધાનો સામૂહિક એક સાથે બધી જ વસ્તુઓનો આનંદ એક સાથે આવે. યુગપત સાયમલ્ટેનિયસલી, એક સાથે. એટલે ભાષ્યકારે કહ્યું કે ભાઈ વાસ્તવમાં બીજા બધા લોકો સંસારીઓનો આનંદ કેવો હોય છે, પર્યાયણ. અને એમણે ઉદાહરણ આપ્યું કે બહુ વિલક્ષણ આપ્યું, પુત્ર સ્વર્ગ આદિ. અરે ભાઈ, પુત્ર સ્વર્ગ આવું કેમ ઉદાહરણ આપો છો? બહુ જાણી જોઈએ. કારણ કે પુત્રનો આનંદ આ લોકમાં મળે, સ્વર્ગનો આનંદ આ દેહ છૂટ્યા પછી મળે. એટલે એક સાથે ન રહ્યો, સમજી ગયા ને તમે? એટલે આચાર્યએ બહુ જબરજસ્ત ઉદાહરણ આપ્યું કે જેમ પુત્ર સ્વર્ગનો આનંદ એક પછી એક હોય, આ શરીરમાં હોય ત્યારે પુત્રનો આનંદ, આ શરીર છૂટે પછી સ્વર્ગનો આનંદ, બીજું શરીર મળે, દેવ શરીર વગેરે. એવી રીતે વાસ્તવમાં આને આનંદ મળે કે પછી એક સાથે મળે આનંદ. એટલે કે ના એક સાથે. એટલે કેટલાક વૈષ્ણવ આચાર્યો કહે છે કે બહુ જોયું ઉપનિષદ શું કહે છે, બ્રહ્મણા સહ સર્વાન કામાન અશ્નુતે. બ્રહ્મનો અર્થ થાય છે બ્રહ્માજી, અને સહ એટલે એમની સાથે બેસીને. તમે આટલું નથી સમજી શકતા? બ્રહ્માજીની સાથે બેસીને આનંદ વસ્તુનો. એટલે આ વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થાય, વાસ્તવમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે એ બ્રહ્મને જ્યારે આ બુદ્ધિરૂપી ગુફામાં એની ઉપાસના કરીને છેવટે બ્રહ્મલોક પ્રાપ્ત કરે, અને બ્રહ્મલોક પ્રાપ્ત કરે અને પછી બ્રહ્માજીની સાથે ને સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને બધા જ બ્રહ્મલોકના વિષયોનો એ આનંદ માણે. અને એમાં એવું કહેવાની શું જરૂર? ના, વિશિષ્ટ વ્યક્તિ સાથે તમે બેસો ને ત્યારે ભલે ખાઓ તમે ઓર્ડિનરી વસ્તુ, પણ આનંદ જબરજસ્ત આવે. જેમ કે ઓબામા સાથે તમે ઇડલી ખાઓ એનો એક પ્રકારનો આનંદ હોય, અને તમારા ઘરે ઇડલી ખાઓ એનો જુદો આનંદ હોય. ઓબામા સાથે બેસીને ખાઓ તો
ઓબામા એટલે જાણો છો, પેલા રાષ્ટ્રપતિ હતા. અથવા ચાલો આપણે ત્યાં મોદી સાહેબને, મોદી સાહેબ સાથે બેસીને તમે જે પેલું, એ મોદી સાહેબને પેલા થેપલા બહુ ભાવે છે કંઈક, પેલા શાકભાજીના, એવા એ થેપલા તમે ખાઓ મોદી સાહેબના સાથે ડાઇનિંગ ટેબલ પર, પ્રાઇમ મિનિસ્ટરના ઘરે, અને તમે તમારા ઘેર થેપલું ખાઓ, માં કંઈ આનંદ નહીં. એટલે કે છે બ્રહ્મણા સહ. એટલે વાસ્તવમાં બધા જ કામનાના વિષયો ભલે ને તમે અહીંયા ભોગવો, એ જુદા પ્રકારની વસ્તુ છે, પણ તમે બ્રહ્મલોકમાં જાઓ, બ્રહ્માજીની સાથે વિશાળ ડાઇનિંગ ટેબલ પર બ્રહ્માજીના મહેલમાં બેસીને આ જ કામનાના વિષયો જો તમને પણ ત્યાં મળે, અથવા બ્રહ્મલોકના વિષયો આના કરતાં દિવ્ય, એ બધા તમે ભોગવો, અને જે આનંદ આવે એ બ્રહ્મ જ્ઞાનીનો આનંદ છે. શું બોલું છું? કંઈ નહીં, હવે આવતી વખતે વાત કરીશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.